નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવાની વખાણવાલાયક કામગીરીને વન વિભાગે બિરદાવી। હાથમાં ફ્રેક્ચર હોવા છતાં પણ છોટાઉદેપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ જઈને મશીન દ્વારા આગ ઓલાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા। છોટાઉદેપુર પંથક સહિતની આસપાસનો વિસ્તાર પર્વતોથી ઘેરાયેલો છે, જેમાં દર ઉનાળામાં ડુંગર સળગાવતા અજાણ્યા ઈસમો ખૂબ જ નિર્દયતાપૂર્વક વ્યવહાર કરે છે અને પર્યાવરણ તથા છોટાઉદેપુર જિલ્લાની શોભા ગણાતા પર્વતો ઉપર ઉગેલા વૃક્ષો અને પાંદડાને સળગાવવાના કાર્યો કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જ્યારે છોટાઉદેપુર સહિતની આસપાસના વિસ્તાર જેમ કે ઢોલિયા ડુંગર, ભેંસા, સિંગલા, ગાબડિયા, સાગટાડા, બારિયા ડિવિઝનમાં આવેલા ડુંગરો ઉપર લાગેલો દવ એટલે કે આગને ઓલવવા માટે વન વિભાગની ટીમ દોડી પડી હતી। જ્યાં છોટાઉદેપુરના ફોરેસ્ટ રેન્જ ઓફિસર નિરંજનભાઈ રાઠવાને હાથમાં ફ્રેક્ચર હોય અને પાટો બાંધેલો હોય છતાં પણ તેઓએ એક સાચી અધિકારી તરીકેની નિષ્ઠા અને પોતાની ફરજ સમજીને લાગેલી આગ ઓલવવા માટે દોડી પડ્યા હતા અને આગ ઓલવી હતી, જે વખાણવા લાયક કામગીરીને સમગ્ર વન વિભાગની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું જતન કરવું એ દરેક માનવીની પ્રાથમિક ફરજ છે અને તેના માટે દરેકે પોતાની ફરજ સમજીને કામ કરવું જોઈએ। પરંતુ છોટાઉદેપુર પંથકમાં ઘણા અજાણ્યા ઈસમો દ્વારા ડુંગરો સળગાવવામાં આવી રહ્યા છે। આ આગ ચારે તરફ ફેલાઈ જાય છે અને વૃક્ષો તથા પાંદડાઓને બાળીને ખાક કરી નાખે છે। વૃક્ષોને બચાવવા માટે વન વિભાગ દ્વારા અગાઉ પણ ઘણા કેમ્પ યોજી પ્રજાને માર્ગદર્શન આપવામાં આવ્યું, પરંતુ પ્રજાને કોઈ ફરક પડ્યો નહીં તેમ લાગી રહ્યું છે, જેના ઉદાહરણો જંગલોમાં જોવા મળી રહ્યા છે। આ આગ ઉપર કાબુ મેળવી છોટાઉદેપુર વન વિભાગની ટીમ દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી છે કે આ જંગલોમાં આગ લગાવી નહીં અને પર્યાવરણ બચાવો, જેના ભાગરૂપે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા શું જણાવી રહ્યા છે, આવો જોઈએ। છોટાઉદેપુર વન વિભાગ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં રહેતા અને જંગલોની આજુબાજુ ગામમાં રહેતા તમામ પ્રજાજનોને લોકોને અમે અપીલ કરીએ છીએ કે હાલ મોડાની સિઝન ચાલતી હોય, મોડાના ફૂલ પડતા હોય ત્યારે આપણે પાન ન સળગાવીએ અને પાન સાવરણા हमारे यहाँ छोटाउदेपुर जिल्लाना जंगल विस्तारनी आजूबाजू वसता તમામ ગ્રામજનો લોકોને મારે નમ્ર અપીલ અને વિનંતી છે કે તમોએ આજે વર્ષોથી જંગલમાંથી જે અનૌષધીઓ, વન પાન, ફૂલ પાન, લાકડા અને જે વનસ્પતિઓ લો છો એની આજુબાજુ તમે જે દવાઓ સળગાવો છો એ આપણા નાગરિક તરીકે એ શોભતું નથી। તમે જે પણ દવ અત્યારે સિઝન સળગાવી રહ્યા છે, ડુંગરોને હળગાવી રહ્યા છે, એક ખૂબ મોટું પ્રકૃતિને મોટું નુકસાન છે અને એ નુકસાન આવનારા સમયમાં બહુ ભારે પડશે। જેથી મારી તમામ પ્રજાજનોને અપીલ છે કે આવા દવ ન લગાડીએ અને ન લાગવા દઈએ। જ્યારે લાગે ત્યારે આપણે તાત્કાલિક એને બુઝવા પહોંચી જઈએ। આમ તો આપણે પ્રકૃતિ પૂજક માનનારા છે, તો આ પ્રકૃતિના ખોળે આ દવ હળગાવીને આ મહાપાપ તમે વહોરી રહ્યા છે એવું અમને બધા વન વિભાગ અને તમામ જનોને લાગે છે। જેથી પ્રકૃતિ પ્રેમી હોય, જંગલો પ્રત્યે લાગણી હોય અને પોતાનું જંગલ માનનારા હોય તો આવા જંગલોને ના સળગાવશો એવી મારી તમને સૌને રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુર અને જિલ્લા વન વિભાગ છોટાઉદેપુર તરફથી તમને નમ્ર અપીલ છે કે દવ ન લગાવીએ અને ન લાગવા દઈએ। આ મોટું પ્રકૃતિને નુકસાન છે। સૌને જાહેર જનતાને અપીલ કરીએ છીએ। હાલ અમે આ લાઈવ તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, જેથી ફરીથી તમને સર્વે જનોને હું અપીલ